રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરામાં પીએમ સ્વનિધિ યોજનાને લાભાર્થીઓ સાથે સ્નેહ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો। હરણી સ્થિત કલ્ચર પાર્ક ખાતે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે યોજેલ સ્નેહ મિલન સમારોહ મુખ્યમંત્રીનું મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લાભાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પ્રસંગે ઉદ્બોધનમાં વડાપ્રધાનને મેળવેલી સિદ્ધિઓ વર્ણવી હતી। તેમને કારણે લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હોવાનું જણાવ્યું હતું। ઉપસ્થિત રહેલા સર્વનો આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીએ દેશમાં સૌનો સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની ગેરંટી આપી છે। આ ઉપરાંત ગરીબ, નિરાધાર અને છેવાડાના નાગરિકની ચિંતા કરી છે। ગુજરાતમાં 1.82 કરોડ લોકો જનધન યોજનાના અંતર્ગત બેન્કિંગમાં જોડાયા છે। છેલ્લા 9 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। આજે અમે આ પીએમ સ્વનિધિ યોજનાના સંદર્ભમાં જેટલા પણ લાભાર્થીઓ છે એમને પહેલાં કાર્યક્રમમાં સાહેબની અમે વાર્તાલાપ સાંભળ્યો। ત્યારબાદ એમણે શું સુવિધાઓ છે એની પણ ખૂબ સરસ અમને સમજણ આપી। ત્યારબાદ સામાન્યમાં સામાન્ય માણસ કે જે આટલી મોટી વ્યક્તિઓ સાથે જમવાનો એક અવસર આપે છે, અવસર મળે છે, ત્યારે એનો આત્મવિશ્વાસ, આત્મસન્માન અને શ્રમ શક્તિનું મૂલ્ય એને સમજાય છે। તો મને એવું લાગે છે કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આખા ભારત દેશમાં આ પીએમ સ્વનિધિ યોજના ગરીબમાં ગરીબ વ્યક્તિઓ અને સામાન્ય મધ્યમ વર્ગના માણસો માટે રોજગારી માટે લોનની જે વ્યવસ્થા પૂરી પાડી છે તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે। અને મારા જીવનકાળમાં તો મેં એવા જેવા પ્રધાનમંત્રી જોયા છે કે જેમણે નાનામાં નાના વ્યક્તિઓ માટે પણ આટલી બધી કેર રાખી છે। જે પહેલાં પરિસ્થિતિ ખરાબ કોરોનામાં હતી એના પછી આ બધી યોજનાઓ જે બહાર પાડેલ છે એમાંથી ખૂબ પ્રગતિ થઈ છે। એમાંથી જે પીએમ સ્વનિધિ યોજના કાઢી છે 10,000ની, એમાંથી સારું બેનિફિટ રહે છે અમને। એમાંથી જે 10,000ની લોન છે એમાંથી મારો બિઝનેસ મેં ચલાવું છું, મટીરિયલ વેચું છું અને એમાંથી સરસ પ્રગતિ થાય છે અમારી। અને આમાં મને ઘણા બધા લાભ મળેલ છે, જેમ કે આવાસ યોજના છે, આયુષ્યમાન કાર્ડ છે, ઉજ્જવલા બોટલ ગેસ છે, ત્યાં સ્વનિધિ